મેદરપુરા પોલીસ મથકની હદમાં આવેલા સાંધા જ્વેલર્સ નામના દાગીના બનાવવાના કારખાનામાંથી લાખોના હીરા અને સોનાની ચોરી કરી ભાગી છૂટેલા બંગાળી કારીગરને સીસીટીવીની મદદથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. મેદરપુરાના ભવાનીવડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલર્સ કારખાનામાં 16 જૂનની રાત્રે આ ચોરીની ઘટના બની હતી. કારખાનામાં કામ કરતો પશ્ચિમ બંગાળનો કારીગર સંજીવ સાધે ઉર્ફે બપન બીજા દિવસે સવારે કામ શરૂ કરવાના બહાને લોકરમાંથી સોનું અને હીરા કાઢી માત્ર 30 સેકન્ડમાં ફરાર થઈ ગયો હતો. થોડી જ વારમાં મેનેજર નીચે પરત ફરતા સંજીવ ગાયબ હોવાનું જણાયું હતું. તપાસમાં લોકરમાં રાખેલા 111.565 ગ્રામ સોનું અને 62.38 કેરેટના હીરા સહિત કુલ 30.42 લાખથી વધુનો મુદ્દામાલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આરોપીનો મોબાઈલ પણ સ્વિચ ઓફ મળતા વેપારીએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં સંજીવ ચોરી કરી ભાગતો સ્પષ્ટ દેખાતો. વેપારી પ્રદીપ કુમાર માહિતીએ મેદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મેદરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અગાઉ 5 વર્ષ સુધી આ જ કારખાનામાં કામ કરી ચૂક્યો હતો અને વિશ્વાસના આધારે માત્ર 15 દિવસ પહેલાં ફરી નોકરી પર રાખવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સંજીવ સાધે ઉર્ફે બપનને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે કે તેણે આ ચોરીનું કોઈ કાવતરું અગાઉથી ઘડ્યું હતું કે નહીં અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં. સુરત શહેરમાં મેદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સંજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સોફ્ટનો સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ એ જતો રહેલો હતો. એ બાબતની એમને મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મેદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ્સ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકી 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ 2000 અંદાજે 2016 થી 22 સુધી એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું. 8 વર્ષ કામ કર્યા બાદ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલા એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં. એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એને બીજું આ દરમિયાન 22 થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મેદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. અન્ય કોઈ ચોરીના ગુનામાં અત્યારની એ બાબતની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ કે આની સાથે આ ગુનામાં કોઈ અન્ય ઇસમ સંડોવાયેલો હતો કે નહીં. પ્રાથમિક પૂછપરછમાં એ પોતે એકલો તેવું કહે છે, પણ એની પૂછપરછ ચાલુ છે. એના કબજામાંથી 37 લાખનો સોના ચાંદીના દાગીના અને હીરાના અલગ અલગ CVD અને નેચરલ હીરા પણ 700 નંગ જેટલા હીરા પણ મળી આવ્યા છે.